આવું સાચું કોઈ નહીં કે તમને. મને તો ઘણા કે અમારા કલાકાર મિત્રો એમ કે આવું ન બોલાય, બંધ થઈ જાય છે. છોકરાને 10 ની નોટ ના દે આપણને 2 લાખ રૂપિયા આપતા હોય તો સાચું તો કેવું જોઈએ ને. અને આ વ્યાસપીઠ છે, વ્યાસપીઠ માટે જો સાચું ન બોલી તો બાપુ અમને દોષ લાગે. વાપરો છો ને, વાપરો એનો કંઈક બાપુ જીવનમાં આપણને કંઈક એનું ફળ મળવું જોઈએ. કોઈ મતલબ નથી રામ. કે અમારે તો મજા મજા છે, અમારે કઈ દક નથી. 2 કલાક આ હિલોળા મારીને હમણાં વ્યાજ ડટા લઈ. હા બાપુ, હા મારા જેવી કોઈ વાત નહીં કરે તમને. કોઈ બાપુ લાખો રૂપિયા કઈ જાળવે નથી, કોઈ ખંખેરીને અમને દઈ દે. એ લાખો રૂપિયાનું વળતર ન મળે તો બાપુ શું મતલબ છે આનો? કોઈ મતલબ નથી રામ. મહાપુરુષોએ બાપુ તમને મને ઘણી બધી શાન કરી છે. એના ભજન ના પ્રોગ્રામ રાખે પણ ભજન સમજાય નહીં. એની માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ આ તમને આની હાન બાન ન મળે. કોઈ કહેતું એના બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ બુદ્ધિથી ન સમજાય. ભણતરનો સમય છે, ભણતર એજ્યુકેટર છે, 100%ની વાત. પણ ભણવામાં કોઈ આ શીખડાવતું નથી. હું એક વાણીની તમને વાત કરું કે એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? હું આ વ્યાસપીઠ ઉપરથી કહું છું 100% હોય. પણ આ સમજવા માટે સદગુરુ જોવે. ગમે એટલું ભણ્યા હોય તો એ ભણતરમાં ન આવે. અને આ સમજાઈ જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. બાપુ શબ્દ જો વાગી જાય ને તો મેળ પડી જાય એવું. હું તો જ્યાં જાઉં ને આ બધા મને તો મારા વિડીયોના માધ્યમથી ઘણા બધા મને સાંભળે. અને હું તો જ્યાં જાઉં ત્યાં કહું હું તો ખટારાનો ડ્રાઈવર હતો. આ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. એને પાણી ન કોઈ પાય. આ તમે બધા હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે, ક્યાં છેડાડ્યા? બાપુ શબ્દ વાગે નહીં તો મરી જવાય. જાનવર પૂજાય છે. એક લખવું હોય તો લખી લેજો, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. ગધાડા કરતા બે જ નથી આપણે. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય છે. દાણા જોરે મેળ નહીં પડે. માને ને બાપ ને હાસુ. હું તો આખી દુનિયામાં છે ને મારી એક જ અંગત ભલામણ બધાયને, ભાઈઓ બહેનો બધાયને, ભલે આવું તમે જે કંઈ કરતા હોય કરજો, એમાં મારો કોઈ વિરોધ નથી. વાપરજો, જ્યાં દેતા હોય ત્યાં દેજો. પણ મેઇન મુદ્દો છે ને મા બાપ. મા બાપ ને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે, એ આપણી ગેરંટી. વ્યસનથી થોડાક આગળ રહો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, મા બાપની સેવા કરો. બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને મા બાપને સાચવશો નહીં ને તો ગમે આ બાપુ દાણા જોવરાવો અહીંયા જોવરાવજો. જો તમારું ક્યાંય માતાજી તમારું બાવડું ચાલે ને તમારો ગુલામ થઈ જાવ. કોઈ દી પતે જ નહીં. જેટલા જોવરાવો એટલા જોવરાવજો. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં લેન લાગી દાણા જોવે. અહીંયા 3 દિવસ વારો આવે છે. કાલ લઈને પમદી આવજો એ કે તો આમનું હાલ્યું ને કઈ. કરોડપતિના દીકરા દાણા જોવરાવે. કરોડપતિ મોઢા બાંધીને આવે, કોઈ ભાળી ન જાય. તમે શું કર્યા એ તમને ન ખબર હોય. આપણે મા બાપને 2 ટાઈમ સારો રોટલો ન દોયો અને બાપુ તમે દાણા જોવરાવો, કોઈ દી જિંદગીમાં ન પતે રામ. કોઈ મતલબ નથી. હું તો બેનું ને ખાસ કહું કે તમારા લગ્ન થઈ જાય ને પછી હાવું હારાને હાચવજો. હારી પેઢી જોતી હોય ને હારા દીકરા જોતા હોય ને તો હાવું હારાને 2 ટાઈમ સારો રોટલો દેજો. પાણીની લોટાની જરૂર હોય તો પાણીનો લોટો પાજો. બાકી પછી ભગવાને કે હારો દીકરો દે, હારો દીકરો. અહીંયા ગોદામ નથી, અહીંયા પાધરા દઈ દે. હા, એની માટે વાવણી કરવી પડે. વાયવા વગેરે ન થાય. ભાગવત સપ્તાહનું આયોજન છે, સરસ મજાનું આયોજન કર્યું છે. પણ ભાગવત છે ને બાપુ કૃષ્ણની લીલા છે, અને રામકથા છે ને એમાં રામની લીલા છે. કોઈને શું કર્યું ને એના પરચા. રામદેવ કથા હોય તો રામદેવજી બાપાએ શું કર્યું, શિવ કથા હોય તો શિવના શું મહિમા છે. આજે શિવરાત્રી છે. પણ જીવનમાં તમને કોઈ એક જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે. રામાયણ, ગીતા, ભાગવત છે ને એ એક જીવનમાં ઉતારવાના આપણા એક દુનિયામાં બાપુ ગ્રંથો બનાવ્યા છે ને એ તમને મને કેળો પાડ્યો છે. આ મહાભારત એ મહાપુરુષોએ બનાવ્યું છે ને રામાયણ એ મહાપુરુષોએ બનાવી છે.
પણ બે તમને ને મને કેળો પાડ્યો છે. આ કેલૈયા કુંવરને બેહારી દો ને, અહીંયા વહી જાય ઘડીએ ઘડીએ સુરતા. રામ કથા છે ને, એ રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને આ રેડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બે તમારી મારી આમે ગ્રંથો પડ્યા છે, અને બધાને ખબર છે કે રામચંદ્ર પરમાત્માને માં કઈ કીધું કે તમને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. એટલે બાપુ રામચંદ્ર પરમાત્મા બોલ્યા જ નથી કે ભરતને ગાદી આપો, એનોય વાંધો નથી મને, પણ મને મેં અયોધ્યાનો શું ગુનો કર્યો છે, મને વનવાસ આપો છે, રામ નથી બોલ્યા. જો મા બાપ આપણને જે હુકમ કરે ને આપણે કરવું પડે, એમાં સવાલ જવાબ ન કરે ને એનું નામ રઘુકુળ કહેવાય ને એને રામાયણ કહેવાય. અને આ મહાભારતમાં તમે જુઓ, કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો આ બાજા શું કાઢ્યું. અને આ રામાયણમાં તમે જુઓ તો બધા કે લઈ જાઓ, કોઈ રામાયણની ગાદી, આ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો લ્યો. તો એમાં કાંઈ ઘટ્યું નહીં, રામાયણ મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. આ નજરની સામેના દાખલા છે. હું એવું નથી કહેતો આ બધું દઈ દો એમ, પણ એક આપણા આંગણે માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કીધું તો આપણે શું જિંદગીમાં આવ્યા કે ન આવ્યા કાંઈ ફરક નથી પડતો. માંગણ આવે તો ડેલી વાડી કરે, આગળ જાઓ, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય. આમાં તારા કરતા એક હારો હોય તો રોટલો આપે નહીં આ, પણ આ થઈ જ નથી શકતું. અને આપણા ગઢાએ બાપુ છે ને, એ વાયવું હતું ને, એ જ અત્યારે ઉગ્યું છે. ભૂખ્યા રહીને બાપુ માગણને આપ્યું છે ને, એ અત્યારે આ હિલોળા કરી છે આપણે. એમાં તમારા માલધારી સમાજ, હું તો ગમે ત્યાં જોઉં ને બાપુ, માલધારી સમાજ, અરબારી, ભરવાડ, આ બધા છે. તમે જુઓ તો વાહનમાં બેહે નહીં, વાહનમાં એટલો ભોળો સમાજ. એ કે આમાં બેહાય, આ તો ચાઈ ભટકાડીને મારી નાખે. ઈવડાઈ એમ કે છે કે મારે 50 ડમ્પર છે ને 10 જીસીબી છે ને 8 હિટાચી છે. ઈ એમ કે છે અમારા એટલા વાહન છે. હું તમને એક જ વાત કરું કે આટલી બધી ભગવાને ઢગલો ચમ કરી દીધો. દુનિયા આખી મહેનત કરે છે, તમારી પાસે કાંઈ નહોતું, નકરા માલ ઢોર વાયા રખડતા હતા. આટલું ભગવાને આપ્યું, બીજાને કેમ ન આપ્યું? છે બધાની પાસે છે, પણ તમારી પાસે નહોતું ને આટલું કેવી રીતે આવ્યું? એ કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અનાપ. આ બે કામ બાપુ તમારા સમાજે જે કર્યા છે ને, એ ખરેખર બાપુ સલામ કરવો પડે. કારણ કે એક રબારીનો દીકરો બાપુ હામો મળે, કોઈ પણ માણસ હામો મળે ને, એની 4 નજર ભેળી થાય ને, એટલે એટલું તો બોલે જ કે રામ રામ બાપા. ઈ રામ કરો. અને એક બાપુ બપોરનું ટાણું હોય ને, ગમે એ માણા નીકળ્યો હોય ને, બાવડું ઝાલીને બાપુ ઘરે રોટલો ખવડાવો, પછી ઘરમાં ભલે સાસ ને રોટલો હોય, આ રોટલો અને રામ કરો ઉગ્યો છે ને, એટલે બાપુ ઢગલો કર્યો છે. એટલે કહું છું કે આપણા ગઈઢાએ ખવડાવ્યું છે ને, ઈ અટાણે ઉગ્યું છે. તો હવે અત્યારે બધા તૂટિયા વળવા માંડ્યા. એ તો દેતા આવડે લઈ લેતા આવડે, એવું ન રાખવું કે આપણી પાસે ખૂટશે નહીં. કરમની ગતિ છે ને, હજી કોઈ સમજી જ નથી કે દુનિયા બધી વાતો કરે, કરમ આમ, કરમ આમ, કરમ ના, કોઈને ખબર જ નથી કરમની શું વાત છે. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે. માં ભગવતી સીતાજીને લગ્ન કરીને અયોધ્યાના મહારાણી બન્યા ને, આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો બાપુ. એ દીકરીનું શું કરમ હશે? દ્રૌપદીના ચીલ ઉડાતા હતા, અહીંયા કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો? કરમની બાપુ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે ને, ખબર ન હોય? ભીલના બાણથી વિધાવવું પડે મારા નાથને, એનું શું કરમ હશે? થઈ થાવે ને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ હશે? વિચાર કરજો. યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે તું વિયો જા, 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અરે ધર્મનો રખેવાળ જેને કહેવાય, આખી દુનિયા કહે છે કે હારા માર્ગે હાલો, ધર્મના માર્ગે હાલો. યુધિષ્ઠિર
ધર્મનો બાપુ રખેવાળ, ધર્મને રાખવા વાળો, ધર્મને પકડવા વાળો અને પોતાના હક માટે લડે. એ પોતાના હક માટે લડ્યો ને તોય બાપુ આ જેથી શરીર શાંત થયું ને તેથી 5 ફૂટ જગ્યા ન મળી ને હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. વિચાર કરજો તો શું કર્મની ગતિ છે. આપણે કેટલાના બૂસ માર્યા છે એ નહીં નડે? અરે કર્મની ગતિ હજી મારા રામ કોઈને ખબર જ નથી. હારું કરે જાઓ નકર ખોવાઈ જાઓ. આ દુનિયા છે ને જીવવા જેવી આવી છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા નો આવડે તો આંટો થયો એવું નથી લાગતું. અરે મોજ કરો, હળવા ફૂલ થઈ જાઓ. છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી જીડ્યું. લો જીવે એવું નથી તોય હારા બધા રોવે છે. અમારી મેં કઈ નથી, અમારી મેં મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે મજાનો સમય આવ્યો છે રામ. મને તેમ કોઈ થીગડા વાળું કપડું પહેર્યું હોય મને દેખાડો. હે આપણા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. 2 ટાઈમ હારો રોટલો નથી મળ્યો. બોલો મને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો માણાએ ઓલા જીન્સમાં જોવો માથા વ્યાજ. અરે આ વાતે કે હોય પહેરવાના. હું તો અમુક અમુકને પૂછું આ કેટલું લીધું કે 5000 નું. એટલે ફાટલું 5000. આ વાત અમે પહેરતા હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે અમે હાસવીને રાખ્યો હતો. અમે પહેરતા અત્યારે. અરે શું દેહના પ્રદર્શન મીડિયા કરવા રહ્યા. ચકડું ફેરવી નાખ્યું આખું. અત્યારે તમે જો માણા પેલા છે ને આમ જમણવાર હોય ને તો બાપુ આમ બિહારી અને આમ બાવડા ઝાલી ઝાલીને મોઢામાં બટકા દઈને ખવડાવે. અત્યારે તમે જો જમણવાર હોય તો ભિખારી રખડતો એમ ડીસું ને રખડ, એક પૂરી નાખજો, એક ભજીયું નાખજો. અરે જુઓ તો ખરા આપણે કરું હું તો જો કઈ નાખ્યું યાર. ઊભા રખડતા રખડતા ખાતા હોય. આમ અહીંથી આમ જાય ને એમાં વળી કોક ભટકાય તો ડાળ વાળા કપડા કરે. તમે જુઓ તો અરે શું ભલામણા. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. તમને મને બધાને ખબર છે ચોખ્ખું ઘી બજારમાં 2 કિલો નથી ખપતું. ઓલા દારૂ બાવળિયામાં વિચાર તો 2 લીટરના પીપડા ખપી જાય. બોલો બધાને ખબર છે. આ સાચું ચોખ્ખું ઘી નથી ખપતું. દૂધ વાળો દૂધ દેવા જાય ને ઓલા બૈરા ડકડકાવે. પાણી આવે છે ને ઓછું આવે છે ને વહેલો આવજે ને અને પાછું મહિના સુધી ઉતારે. અને ઓલા દારૂ વેચે ને કોઈ કઈ પૂછતું જ નથી. દેન થોડુંક દેન. પાણીનું નથી પૂછતું, ઓછું સીમે નથી પૂછતું. રોકડા ધંધો ખોટું છે ને એ હાલે છે. એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ખોટાનો આટલો બધો વિસ્તાર થયો અને સાચું કેમ લુપ્ત થતું જાય છે. સત્યના રાહ ઉપર હાલો તો જ તમને મને બાપુ અનુભૂતિ થઈ શકે, નકર ખોટી વાત. આ ભાગવત સપ્તાહ છે, કૃષ્ણ પરમાત્માની જે કઈ લીલા છે એ લીલા આપણા ઘર સુધી જો બાપુ આવે ને તો સમજો ભાગવત બેહાડ્યું.